નમસ્કાર મિત્રો. આજે આપણે શીખીશું માર્કેટ કઈ રીતે ચાલે છે. માર્કેટ મુખ્યત્વે 3 રીતે ચાલે છે. એક છે અપ ટ્રેન્ડ, બીજું છે ડાઉન ટ્રેન્ડ અને ત્રીજું છે સાઇડવેઝ. તો આજે આપણે તેને શીખીશું. પહેલા જોઈએ આપણે અપ ટ્રેન્ડ. તો જ્યારે અપ ટ્રેન્ડ ચાલતું હોય ત્યારે માર્કેટ આ રીતે હાયર હાઈ બનાવે. આ રીતે માર્કેટ ઉપરની સાઈડ જાય છે. આવા ટ્રેન્ડને અપ ટ્રેન્ડ કહે છે. આ રીતે એનું ફર્સ્ટ હાઈ, બીજું એનું આ હાઈ, આ હાઈ, પછી આ હાઈ. આ રીતે જે રીતે માર્કેટ ચાલે એને અપ ટ્રેન્ડ કહે છે. આ રીતે ચાલતું હોય છે માર્કેટ ઉપરની સાઈડ. આવા ટ્રેન્ડને અપ ટ્રેન્ડ કહે છે. આવો ટ્રેન્ડ માર્કેટમાં તેજી દર્શાવે છે અને એ દર્શાવે છે કે બાયર સ્ટ્રોંગ છે. હવે સમજીએ ડાઉન ટ્રેન્ડ. ડાઉન ટ્રેન્ડ આ રીતે ચાલે. આ રીતે માર્કેટ ડાઉન ટ્રેન્ડમાં ચાલતું હોય. તે શું બનાવે છે તો કે લોઅર લો બનાવતું હોય છે. ફર્સ્ટ લો, બીજો લો, ત્રીજો લો, આ રીતે માર્કેટ ડાઉન ટ્રેન્ડમાં ચાલતું હોય છે. અને ત્રીજું છે ડાઉન ટ્રેન્ડની અંદર સેલર સ્ટ્રોંગ હોય છે અને તે મંદી દર્શાવે છે. ત્રીજો ટ્રેન્ડ છે એ છે સાઇડવેઝ ટ્રેન્ડ, જેમાં આ રીતે બે લાઇનની વચ્ચે કે એક બોક્સની અંદર ચાલતી હોય છે શેરના કિંમત. સપોર્ટથી રેઝિસ્ટન્સ અને રેઝિસ્ટન્સથી સપોર્ટ તરફ આ રીતે શેર મૂવ કરતો હોય છે. તે તેવું દર્શાવે છે કે ના તો બાય સ્ટ્રોંગ છે ના તો સેલર સ્ટ્રોંગ છે. આવા ટ્રેન્ડને સાઇડવેઝ ટ્રેન્ડ કહે છે. ચાલો આપણે તેને સમજીએ ચાર્ટ ઉપર એક્ઝામ્પલ સાથે. આ છે ઓએનજીસીનો શેર. ઓએનજીસીના શેરમાં તમે જોશો કે આ શું છે, આ શેર અપ ટ્રેન્ડ કહેવાય આને. તમે જોઈ શકશો એ રીતે. અને
ટ્રેન્ડ લાઇન દ્વારા આપણે આ રીતે ડ્રો કરી શકાય. ટ્રેન્ડ લાઇન દ્વારા પણ ડ્રો કરી શકાય અને પેરેલલ ચેનલ દ્વારા પણ આ રીતે ડ્રો કરી શકાય. આ રીતે આ હાયર હાઈ બનાવ્યો, આ હાઈ, પછી અહીંયા પણ એક હાઈ બનાવ્યો છે, અહીંયા પણ હાઈ બનાવ્યો છે, અહીંયા પણ હાઈ બનાવ્યો છે. આ રીતે શેર અપ ટ્રેન્ડમાં ચાલી રહ્યો છે, હાયર હાઈ બનાવ્યો છે. આવા ટ્રેન્ડને અપ ટ્રેન્ડ કહે છે. હવે સમજીએ ડાઉન ટ્રેન્ડને. આમાં જો તમારે એન્ટ્રી લેવી હોય તો એક અહીંયા લઈ શકો. જ્યાં એ હોરિઝોન્ટલ લાઇનની નજદીક આવે ત્યાં તમે એને એન્ટ્રી લઈ શકો છો. અહીંયા તમે એન્ટ્રી લો, અહીંયા એક્ઝિટ લઈ લો. આ રીતે એમાં એન્ટ્રી એક્ઝિટ લઈ શકાય છે. હવે સમજીએ ડાઉન ટ્રેન્ડ. ડાઉન ટ્રેન્ડમાં જોઈએ તો આ છે SBI કાર્ડનું ચાર્ટ. તો આપણે અહીંથી એને ડ્રો કરીએ. ટ્રેન્ડ લાઇન દ્વારા પણ દોરી શકાય અને જો તમારે ટ્રેન્ડ લાઇન દ્વારા ના દોરવું હોય તો તમે પેરેલલ ચેનલ દ્વારા પણ ડ્રો કરી શકો. આ રીતે આ છે ડાઉન ટ્રેન્ડ. તેમાં માર્કેટ શું બનાવે છે? લોઅર લો. આ એનો પહેલો લો, બીજો અહીંયા, અહીંયા, ચોથો અહીંયા. મતલબ કે લો તેના એકથી લોઅર લો બનાવતું જાય છે. આ છે એનો પહેલો લો. આ રીતે લોઅર લો બનાવી શકે છે અને માર્કેટ ડાઉન મુવમેન્ટમાં હોય છે. આ રીતે આને ડાઉન ટ્રેન્ડ કહે છે. આમાં સેલર સ્ટ્રોંગ હોય છે અને આને શોર્ટ સેલ કરીને તમે પ્રોફિટ કમાઈ શકો. જેમ કે તમે અહીંયા એન્ટ્રી લઈ શકો, અહીંયા, અને એક્ઝિટ અહીંયા લઈ શકો. આ રીતે. ત્રીજું છે સાઇડવેઝ ટ્રેન્ડ. સાઇડવેઝ ટ્રેન્ડ કેવો હોય છે કે ના બાય સ્ટ્રોંગ હોય ના સેલર સ્ટ્રોંગ. એને આ રીતે આપણે હોરિઝોન્ટલ લાઇનથી ડ્રો કરી શકીએ. માર્કેટ કઈ રીતે ચાલે છે? ના તો બાય સ્ટ્રોંગ છે, જો અહીંથી અહીંયા ગયો, પાછો અહીંયા આવ્યો, અહીંયા એણે સપોર્ટ લીધો, પછી ફરી અહીંથી ઉપર ગયો, રેઝિસ્ટન્સ પાસે, ત્યાંથી આવ્યો, પછી આવ્યો પાછો સપોર્ટ પાસે, પાછો ગયો રેઝિસ્ટન્સની નજીક. આ રીતે માર્કેટ સપોર્ટ અને રેઝિસ્ટન્સની વચ્ચે ચાલતા માર્કેટને સાઇડવેઝ માર્કેટ કહે છે. આમાં તમારે એન્ટ્રી એક્ઝિટ સમજવા હોય તો જ્યારે આ સપોર્ટ લાઇનની નજીક આવે ત્યારે તમારે બાય કરી લેવાનો અહીંયા, અને જ્યારે રેઝિસ્ટન્સની નજીક જાય ત્યાં સેલ કરી નાખવાનું. આ રીતે તમે પ્રોફિટ કરી શકો છો. આ રીતે માર્કેટ 3 ટ્રેન્ડમાં ચાલે છે મિત્રો. તો મિત્રો આજ માટે આટલું જ છે. જો તમે આવા શેર માર્કેટને લગતા વિડીયો જોવા માંગતા હોય તો મારી ચેનલ લાઈક અને સબસ્ક્રાઈબ કરતા રહેજો. આભાર મિત્રો.